સરે પણ બહુ જ પોઝિટિવ વર્ડ્સમાં અમારી રજૂઆતોને સાંભળી છે અને અમારી રજૂઆતો આગળ લઈ અને આ સમગ્ર મુદ્દા અને પ્રશ્ન અંગે પોઝિટિવ રિસ્પોન્સ, પોઝિટિવ એટીટ્યુડ સાથે વી એઝ રેડીએ રિપ્રેઝેન્ટેટિવ વી આર થેન્કફુલ ટુ અવર ડીન સર, સીપી સર એન્ડ અવર કલેક્ટર સર. સઘન સુરક્ષા જે કાયમી હોય અને જે ફ્લોર પર રહે. હડતાલની ભવિષ્ય અને હડતાલની ડ્યુરેશન માટેનો જે નિર્ણય છે એ હજુ અમે વિચાર વિમર્શ કરી અમારા કલીગ ડોક્ટર્સ અને અમારા સિનિયર ડોક્ટર સાથે વિચાર વિમર્શ કરી અને હડતાલના ભવિષ્ય વિશેની હાલમાં અત્યારે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે અને વિદ્યાર્થીઓના તેમના તમામ જે ફરિયાદ પક્ષના મુદ્દાઓ છે એક પછી એક કલેક્ટર સાહેબે સંબોધ્યા. પોલીસ મહેકમાની અંદર જે અમારી જે ફરિયાદો હતી વિદ્યાર્થીઓની એ અંગે શું પગલાં લેવામાં આવ્યા એ અંગે ડૉક્ટર સુધીરભાઈએ એમને બધી સમજણ આપી છે. પોલીસ એક્શન પૂરજોશમાં લેવાઈ રહ્યું છે જે ગઈકાલના હુમલાખોરોની વિરુદ્ધ. અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે લોકોના મુદ્દા છે જેવા કે સીસીટીવી, સિક્યુરિટી, એમાં હાલ પૂરતો સરકારશ્રી તરફથી મંજૂરી મેળવીને અમે નોમિનલ વધારો કર્યો છે. અને એટલા માટે જ અમે એવી અપીલ કરીએ છીએ જનતાને કે દરેક વખતે ડોક્ટરને દોષિત ના ઠેરવો. આ એક ટેકનિકલ ગ્લિચના લીધે થયેલી ઘટના હતી. કોણ જવાબદાર કરીને જે રીતે રેસિડેન્ટ તબીબ, સર્વન્ટ અને છેલ્લે મારા એસોસિએટ પ્રોફેસર ઉપર આ પ્રકારનો હુમલો થયો એ ખૂબ જ નિંદનીય છે. ડોક્ટર્સના ટીમ અને પ્રાથમિક રીતે આપણો જે ટીમનો જે અભિપ્રાય છે એ મુજબ બોડીની ડિકમ્પોઝિશનની પ્રક્રિયા ઓલરેડી સ્ટાર્ટ હતી અને આ કિસ્સાની અંદર જે પણ સત્વરે એમાં કરેક્ટિવ એક્શન લેવા પત્ર એક્શન પર લઈશું અને કાર્યવાહી પણ કરીશું.